वन्दे मातरम् नवनिर्माण विद्यालय। नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमारू स्वागत है। आज આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત પાઠ નંબર 14 કેટલું મોટું અને કેટલું ભારે તેના વિશે અભ્યાસ કરીશું। પાઠ નંબર 14 છે કે કેટલું મોટું અને કેટલું ભારે, એટલે કે કેટલું મોટું છે અથવા તો કેટલું વજનમાં ભારે છે તે આપણે આ પાઠમાં સમજશું। પ્રશ્ન પહેલો છે, એક આપેલા કદના માપ પરથી પ્રશ્નના જવાબ લખો। એટલે કે નીચે આપેલા કદના માપ પરથી આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે। તમને નીચે કેટલાક માર્ક આપ્યા છે, એના પરથી આપણે નીચે જે પ્રશ્ન પૂછ્યા છે તે બધાના જવાબ લખવાના છે। જોઈએ આપણે કેટલા માપ આપ્યા છે। એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર, એટલે કે એક લખોટી બરાબર એક પેન્સિલનું વજન થાય બરાબર એક રબરનું વજન થાય। એટલે કે એક લખોટીનું વજન, એક પેન્સિલનું વજન અને એક રબરનું વજન છે તે સરખું છે। પછી એક દડો બરાબર બે લખોટી, એટલે કે એક દડો હોય એનું વજન છે તે બે લખોટીના વજન જેટલું છે। એક લીંબુ બરાબર ત્રણ લખોટી, એટલે કે એક લીંબુ હોય એનું વજન છે તે ત્રણ લખોટીના વજન જેટલું છે। અને એક બટાટું બરાબર ચાર લખોટી, એટલે કે એક બટેકાનું વજન છે તે ચાર લખોટીના વજન જેટલું છે। તો હવે નીચેના પ્રશ્ન જોઈએ। બે રબરના કદ કેટલી લખોટીઓ બરાબર થાય? હવે આપણે રબરનું કદ અને લખોટીનું કદ જાણતા હોવા જોઈએ। તો આપણે ખબર છે, ઉપર જો આપણે ખબર છે કે એક લખોટી બરાબર એક રબર થાય, તો છે એક રબરના કદ બરાબર એક લખોટી, તો બે રબરના કદ બરાબર બે લખોટી થાય। જો એક રબરના કદ બરાબર એક હોય તો બે રબરના કદ બરાબર ખાલી જગ્યા, તો ક્વેશ્ચનમાં મૂકો તો શું જવાબ આવે? તો કે 2 ગુણ્યા 1/1, એટલે કે બે લખોટી જેટલું થાય। તો કેટલું થશે બે રબરનું કદ? તો કે બે લખોટીઓ બરાબર થાય। એ રીતે બીજો પ્રશ્ન છે કે ત્રણ લખોટીઓનું કદ કેટલી પેન્સિલ બરાબર થાય? હવે આપણે ઉપર જોઈએ છીએ કે એક લખોટી બરાબર એક પેન્સિલ છે, તો કે એક લખોટી બરાબર એક પેન્સિલ, તો ત્રણ લખોટીનું કદ બરાબર કેટલું થાય? તો કે ત્રણ પેન્સિલના કદ બરાબર થાય। ત્રીજું છે, બે લીંબુનું કદ કેટલા રબર બરાબર થાય? હવે આપણે એ જાણીએ છીએ કે એક લીંબુનું કદ છે તે ત્રણ લખોટી બરાબર છે અને એક લખોટીનું કદ એક રબર બરાબર છે। તો અહીં આપણે બે રીતે બે ભાગ પાડવા પડશે। પહેલાં શું કરવાનું? લીંબુના કદ ઉપરથી લખોટીનું કદ ગોતી લેવાનું અને લખોટીના કદ ઉપરથી રબરનું કદ। તો જોઈએ કે એક લીંબુનું કદ બરાબર ત્રણ લખોટી, આપણે ઉપર આપેલું છે સૂચનામાં, જ્યાં આપણે તમને માપ આપ્યા છે અહીંયા લખેલું છે કે એક લીંબુનું કદ બરાબર ત્રણ લખોટી, તો આપણે કેટલા કીધા છે? બે। તો કે બે લીંબુ બરાબર કેટલું? તો કે 3 ગુણ્યા 2, કેમ કે લીંબુ બે છે, એક લખોટી બરાબર એક લીંબુ બરાબર ત્રણ લખોટી થાય, તો બે લીંબુ બરાબર તો કે 3 ગુણ્યા 2, તો કેટલું થાય? 6 લખોટી। હવે આપણે ઉપર માહિતી આપી એવું પછી કે એક લખોટી બરાબર એક રબર છે, ઉપર તમને એક લખોટી આપી છે, તો એક લખોટી બરાબર એક રબર, તો 6 લખોટી બરાબર કેટલા? તો કે 6 રબર થાય। એટલે કે 6 લખોટી બરાબર 6 રબર થાય। તો આના બધા આપણે કહી શકીએ કે બે લીંબુનું કદ બરાબર 6 લખોટી અને 6 લખોટીના કદ બરાબર 6 રબર, એટલે કે બે લીંબુનું કદ બરાબર 6 રબરનું કદ થાય। બે લીંબુનું કદ બરાબર 6 રબરનું કદ થાય। પ્રશ્ન 4, 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર થાય? તો કે આપણે લીંબુનું કદ ખબર છે કેટલી, કે એક લીંબુ બરાબર 3 લખોટી। હવે એક લખોટી બરાબર એક પેન્સિલ, તો અહીંયા પણ બે ભાગ થશે। પહેલાં આપણે પેન્સિલ ઉપરથી લખોટી ગોતી લઈએ અને લખોટી ઉપરથી લીંબુ જોઈશી। તો કે એક પેન્સિલનું કદ બરાબર એક લખોટી। પહેલાં પેન્સિલ કેમ લીધી? તો આપણે 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ થાય એ ગોતવાનું છે। તો આપણે પેન્સિલમાંથી પહેલાં લખોટીમાં જવાનું, પછી લખોટી ઉપરથી લીંબુ ઉપર જશે। તો પહેલાં આવશે એક પેન્સિલનું કદ બરાબર એક લખોટી, તો 9 પેન્સિલનું કદ કેટલું થાય? 9 લખોટી જેટલું। પછી છે કે 3 લખોટી બરાબર એક લીંબુ, ઊંધું મૂકવાનું। એક લીંબુ બરાબર 3 લખોટી છે, તો આપણે 3 લખોટી બરાબર એક લીંબુ લખી શકીએ। તો કે 3 લખોટી બરાબર એક લીંબુ, તો 9 લખોટી બરાબર શું થાય? તો કે 9/3, 9/3, કેમ કે 9 અને 3 છે તે બરાબરની
આ બાજુ બંને બાજુ બે છે એ એક જ બાજુ આવેલા છે એટલે 9/3 તો 3 તરીને 9 આપણે ખબર છે 3ના ઘડી એમ ક્યાં આવે તો કે 3 × 3 3 દુ 6 3 તરી 9 તો 3 ભાગ હશે તો શું જવાબ આવશે 3 લીંબુ તેનો મતલબ એમ કે 9 પેન્સિલનું કદ બરાબર 3 લીંબુનું કદ થાય। 5મો દાખલો કે 3 બટાટાનું કદ કેટલા લીંબુ બરાબર થાય। હવે આપણે જાણીએ છીએ કે 1 બટાકું બરાબર 4 લખોટી થાય અને 1 લીંબુ બરાબર 3 લખોટી થાય તો અહીંયા પણ 2 ભાગ પડશે। પહેલાં આપણે બટાટા ઉપરથી લખોટી ગોતી લઈએ અને લખોટી ઉપરથી લીંબુ ગોતશી તો કે 1 બટાટાનું કદ બરાબર 4 લખોટી થાય માટે 3 બટાટાનું કદ બરાબર 4 × 3 કેમ કે 3 લખોટી થાય તો એને 4 વડે ગુણવી પડે 4 બટાકાનું કદ ગોતવું હોય તો કે 4 × 3 બરાબર 4 તરીને 12 લખોટી થઈ। હવે 3 લખોટી બરાબર 1 લીંબુ છે આપણે ઉપર સૂચનામાં આપ્યું છે જોવાનું કે 3 લખોટી બરાબર 1 લીંબુ છે તો 12 લખોટી બરાબર ખાલી જગ્યા તો 12 ને 3 વડે ભાંગવાના કેમ કે 3 લખોટી બરાબર 1 લીંબુ છે તો 12 લખોટી બરાબર આપણે ગોતવું હોય લીંબુ કેટલા થાય તો 12 ને 3 વડે ભાંગો તો 12 ને 3 વડે ભાંગો તો શું થાય તો કે 3 × 3 3 દુ 6 3 તરી 9 ને 3 ચોક 12 તો 4 ભાગ હશે તો જવાબ આવશે 4 લીંબુ બરાબર થાય એટલે કે 3 બટાટાનું કદ બરાબર 12 લખોટી થાય અને 12 લખોટીનું કદ બરાબર 4 લીંબુ થાય। ડાયરેક્ટ એમાં પણ કહી શકાય કે 3 બટાટાનું કદ બરાબર 4 લીંબુનું કદ થાય। હવે પ્રશ્ન 6 6 લીંબુનું કદ કેટલી લખોટીઓ બરાબર થાય તો કે 1 લીંબુનું કદ બરાબર 3 લખોટી તો 6 લીંબુનું કદ બરાબર 3 ને 6 વડે ગુણવા પડે તો 3 લખોટી 6 વખત સરવાળો કરવાનો એનો તો 6 × 3 કરીએ તો કેટલું થાય 6 તરીને 18 તો કે 18 લખોટીઓ થશે। 7મું 6 લીંબુનું કદ બરાબર કેટલા દડા બરાબર થાય। હવે લીંબુ ઉપરથી લખોટી ગોતી લખોટી ઉપરથી દડા કેમ કે 3 લખોટી બરાબર 1 લીંબુ અને 2 લખોટી બરાબર 1 દડો છે બેમાં કોમન શું છે તો કે લખોટી તો પહેલાં આપણે લખોટીમાં ફેરવી નાખી હવે લીંબુને લખોટીમાં ફેરવી તો કે 1 લીંબુનું કદ બરાબર 3 લખોટી તો 6 લીંબુનું કદ બરાબર 6 × 3 લખોટી તો કે 6 તરીને 18 લખોટીઓ થાય। હવે 2 લખોટી બરાબર 1 દડો તો 18 લખોટી બરાબર 18 ભાગ્યા 2 9 દુ 18 તો 9 દડા થાય તો કે 6 લીંબુનું કદ બરાબર 18 લખોટીઓ અને 18 લખોટીઓ બરાબર 9 દડાનું કદ થાય એટલે ડાયરેક્ટ પણ કહી શકીએ કે 6 લીંબુનું કદ બરાબર 9 દડાનું કદ। પ્રશ્ન બીજો આપ્યો છે કે નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નના જવાબ આપો એટલે કે તમને કેટલાક કદના માપ આપ્યા છે નીચે જેમ પહેલા પ્રશ્નમાં આપ્યા હતા એમ એના ઉપરથી નીચે પ્રશ્ન પૂછ્યો એના જવાબ તમારે લખવાના છે। ચાલો જોઈએ કે 6 લખોટીઓનું કદ 10 મિલી એટલે કે મિલીલીટર થાય। 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી થાય એટલે કે 1 રૂપિયાના 18 સિક્કા ભેગા કરો ને એનું જે કદ થાય તે 20 મિલી થાય અને 27 5 રૂપિયાના સિક્કાનું કદ છે તે 35 મિલી થાય એટલે કે 5 રૂપિયાના જે સિક્કા હોય તે 27 સિક્કા એવા ભેગા કરો એનું કદ છે તે 35 મિલી જેટલું થાય। તો જોઈએ પ્રશ્ન પહેલો કે 12 લખોટીઓનું કદ કેટલા મિલી થાય એટલે કે 12 લખોટી આપણી પાસે હોય તો એનું કદ રહ્યું કેટલા મિલી થાય તો કે આપણે ઉપર ખબર છે કે 6 લખોટીઓનું કદ બરાબર 10 મિલી છે તો 83 મૂકીએ કે 6 લખોટીઓનું કદ બરાબર 10 મિલી તો 12 લખોટીઓનું કદ બરાબર ખાલી જગ્યા તો બરાબર કરીએ તો શું થાય કે 12 × 10/6 હવે ભાગ હશે 6 દુ 12 તો શું વધશે અહીંયા 2 × 10 તો 2 × 10 બરાબર શું થાય 20 મિલી એટલે કે 6 લખોટીઓનું કદ બરાબર 10 મિલી હોય તો 12 લખોટીઓનું કદ બરાબર થશે 20 મિલી। પ્રશ્ન બીજો છે કે 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય તો હવે આપણે ખબર છે કે 18 1 રૂપિયાના સિક્કા છે એનું કદ છે તે 20 મિલી છે આપણે નીચે સૂચનામાં આપ્યું હતું કે 18 1 રૂપિયાનું કદ 20 મિલી છે તો 83 મૂકીએ કે 18 1 રૂપિયાના સિક્કાનું કદ 18 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી છે તો 9
1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર ખાલી જગ્યા તો શું આવશે 9 ગુણ્યા 20 છેદમાં 18 તો 9 દુને 18 તો શું વધશે તો કે 20 છેદમાં 2 તો આપણે ખબર છે 10 દુને 20 તો શું વધ્યું 10 મિલી 18 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી છે તો 9 1 રૂપિયાના સિક્કાનું કદ 10 મિલી થાય। હવે ત્રીજું છે કે 30 મિલી બરાબર કેટલી લખોટીઓનું કદ થાય। હવે આપણને એ ખબર છે કે 6 લખોટીનું કદ 10 મિલી છે તો પહેલાં આપણે શું કરવાનું તો કે આપણે 10 મિલી બરાબર 6 લખોટી લખી શકીએ બરાબર ઊંધું લખી શકીએ 6 લખોટી બરાબર 10 મિલી છે એટલે કે 6 લખોટીનું કદ 10 મિલી જેટલું છે તો આપણે એવું પણ લખી શકીએ કે 10 મિલી બરાબર 6 લખોટીઓ થાય તો કે 10 મિલી બરાબર 6 લખોટીઓનું કદ તો આપણે કેટલાનું ગોતવાનું 30 મિલીનું કીધું છે તો કે 30 મિલી બરાબર ખાલી જગ્યા તો 30 મિલી બરાબર કેટલું થાય તો કે 30 ગુણ્યા 6 છેદમાં 10 મીંડું મીંડું ગયું શું વધ્યું હોય 6 તરીને 18 6 ને 3 વધે તો 6 તરી 18 કેટલી લખોટીઓનું કદ થાય તો કે 18 લખોટીઓનું કદ થાય એટલે કે 10 મિલી બરાબર 6 લખોટીઓનું કદ તો 30 મિલી બરાબર 18 લખોટીઓનું કદ। હવે ચોથો 36 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીઓના કદ બરાબર થાય તો હવે આપણે અહીંયા બે ભાગ પાડવા પડશે પહેલાં આપણે શું કરવાનું છે તો કે 1 રૂપિયા સિક્કાનું કદ છે એને મિલીમાં ફેરવવાનું અને મિલીને આપણે કેમાં ફેરવશું લખોટીઓમાં તો જોઈએ કે આપણે સૂચનામાં આપ્યું છે કે 18 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી તો 36 1 રૂપિયાના સિક્કાનું કદ કેમ કે આપણે 36 1 રૂપિયાના સિક્કાનું ગોતવાનું કીધું છે તો કે 36 1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર ખાલી જગ્યા તો કે 20 ગુણ્યા 36 છેદમાં 18 18 દુને 36 તો ઉપર શું વધ્યા 20 ગુણ્યા 2 તો 20 દુને 40 તો શું જવાબ આવશે 40 મિલી એટલે કે 36 1 રૂપિયાના સિક્કાનું કદ છે તે 40 મિલી જેટલું થાય। હવે મિલી ઉપરથી આપણે લખોટીઓ કેમ કે આપણે ખબર છે કે 10 મિલી બરાબર 6 લખોટી થાય તો 83 મૂકીએ કે 10 મિલી બરાબર 6 લખોટીઓનું કદ તો 40 મિલી બરાબર ખાલી જગ્યા તો કે 40 ગુણ્યા 6 છેદમાં 10 મીંડું મીંડું ઉડા ઉપર વધ્યું 4 ગુણ્યા 6 6 ચોક 24 તો જવાબ આવશે 24 લખોટીઓનું કદ। તો આવી રીતે આપણે કહી શકીએ કે 36 1 રૂપિયાના સિક્કાનું કદ છે તે 24 લખોટીઓ બરાબર થાય કે 36 1 રૂપિયાના જે સિક્કાઓ છે એનું જેટલું કદ હોય એટલું કદ છે તે 24 લખોટીઓનું કદ જેટલું થાય। હવે પાંચમો પ્રશ્ન છે કે 54 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીયાના કદ બરાબર થાય તો ઉપરનો કેરો એમ જ આપણે શું કરવાનું પહેલાં 5 રૂપિયાનું જે કદ છે એના ઉપર એનું કદ કેટલું થાય કેટલા મિલી થાય એ ગોતવાનું અને એના ઉપરથી લખોટીઓનું તો બે ભાગ અહીંયા પણ થશે કે 27 5 રૂપિયાના સિક્કાનું કદ 35 મિલી છે આ તમને સૂચનામાં આપેલું છે આગળ જ્યાં આપણે પ્રશ્નની શરૂઆત કરી ત્યાં જતું લખેલું તેમાં જોવાનું કે 27 5 રૂપિયાના સિક્કાનું કદ છે તે 35 મિલી છે તો 54 5 રૂપિયાના સિક્કાનું કદ બરાબર ખાલી જગ્યા તો કે 54 5 રૂપિયાના સિક્કાનું કદ બરાબર 35 ગુણ્યા 54 છેદમાં 27 હવે આપણે જાણીએ છીએ 9 તરી 27 અને 18 તરી 54 પછી 9 દુને 18 ડાયરેક્ટ પણ કરી શકીએ કે 27 દુ 54 ઉપર કેટલા વધ્યા 35 ગુણ્યા 2 તો 35 દુ 70 જવાબ આવશે 70 મિલી એટલે કે 27 5 રૂપિયાના જે સિક્કા છે એનું કદ છે કેટલું 35 મિલી તો 54 5 રૂપિયાના સિક્કાનું કદ છે તે 70 મિલી થાય 70 મિલી થાય। 10 મિલી બરાબર 6 લખોટી આપણને ખબર છે સૂચનામાં આપેલું છે કે 10 મિલી બરાબર 6 લખોટી તો 70 મિલી બરાબર ખાલી જગ્યા તો કે 70 મિલી બરાબર 6 ગુણ્યા 70 છેદમાં 10 83 મૂકીએ એટલે આપણને ખબર છે કે 6 ગુણ્યા 70 છેદમાં 10 આવે 10નું મીંડું ને 70નું મીંડું ગયા ઉપર વધ્યા 6 ગુણ્યા 7 તો 7 6 42 તો જવાબ આવશે 42 લખોટીઓ એટલે કે 54 5 રૂપિયાના સિક્કાનું કદ બરાબર 42 લખોટીઓ થાય। પ્રશ્ન ચોથો છે કે નીચેના આકારોમાં કેટલા સેમી ઘન સમાયેલા છે તે જણાવો। હવે તમને પહેલી આકૃતિ છે એમાં આવી રીતે બધા નોખા નોખા કટકા ચોરસ છે નાના નાના ચોરસ
તે આપેલા છે. એમાંનું જે એક ચોરસ હોય ને, એક ચોરસ એ 1 સેમી ઘન જેટલું થાય. એક ચોરસ છે તે 1 સેમી ઘન જેટલું થાય. તો અહીંયા આપણે જોવું જોઈએ કેટલા આપ્યા છે પહેલી આકૃતિમાં, તો કે 1 2 3 4 અને 5. તો જવાબ આવશે 5 સેમી ઘન. તો અહીંયા આવશે 5. પછી બીજી આકૃતિ છે, એમાં જો જે ઊભા આપ્યા કેટલા છે, એમાં ચોકટા કેટલા છે, તો કે 1 2 ને 3. તો જવાબ આવશે 3. એ જ રીતે ત્રીજી આકૃતિમાં તો કે તમને 2 લાઈન આપી છે. આગળની લાઈનમાં તમે ગણો છે કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. પહેલી લાઈનમાં આપણે 12 આપ્યા છે, એટલા પાછળની લાઈનમાં છે તો કે 12 + 12 કેટલા થશે, 24. તો 3માં છે તેમાં 24 સેમી ઘન આપેલા છે. હવે 12 છે તે બાજુમાં છે ચોથું, તેમાં 12 કેવી રીતે થાય, તો જોવો જોઈએ નીચેની લાઈનમાં કેટલા 1 2 3 4 ને 5, એની ઉપરનામાં 1 2 3 4 અને એની ઉપર 1 2 3. તો 5 + 4 + 3 કરો જોઈએ, તો કે 5 ને 4 9, 9 ને 3 12. તો ચોથી આકૃતિમાં કેટલા થયા, તો કે 12 સેમી ઘન છે તે સમાયેલા છે. હવે પાંચમી આકૃતિમાં તમે જોશો કો એમાં તમને 3 ઊભી લાઈન દેખાશે. 2 આપણને દેખાય છે અને એક એની પાછળની બાજુ છે, બેની વચ્ચે પણ પાછળની બાજુ. તો હવે જોઈએ કે દેખાય એટલા ગણી 1 2 3 ને 4. એક લાઈનમાં 4, બીજી લાઈનમાં 4 અને ત્રીજી લાઈનમાં 4. તો 4 + 4 + 4 કેટલા થાય, 4 + 4 8 + 4 એટલે કે 12 જેટલું થાય. એટલે કે 12 ઘન સેમી સમાયેલા છે. પછી છઠ્ઠી આકૃતિમાં તેમાં તમને 3 પેનલ આપી, એટલે કે 3 ભાગ પાડેલા છે. જો આગળની એક લાઈન છે, પછી એક વચ્ચે અને એક છેલ્લે. બધી લાઈન કેટલી છે, સરખા ખાનાવાળી છે. તો પહેલાં આગળની લાઈન ગણી લઈએ અને પછી એટલા ને એટલા પાછળ ને એની પાછળ એટલા ને એટલા હોય, એટલે કે 3 લાઈનમાં સરખા જ ખાના હશે. તો જોઈશું પહેલાં આપણે પહેલી લાઈનના ખાના ગણી, તો કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 ને 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24. તો કે પહેલી આગળની જગ્યાએ એમાં 24 છે, એના પછીમાં 24, એના પછીમાં 24, એટલે કે 3 લાઈનમાં કેટલા થાય, 24 24 ખાના છે. કેમ કે 3 લાઈન કેવી છે, સરખી. તો 24 + 24 + 24. તો કે 24 + 24 કેટલા થાય, 48. અને 48 + 24 કરો એટલે 72. તો કે 72 સેમી ઘન સમાયેલા હશે. પછી સાતમું, તો તમને ખબર હોય તો આ સાતમું છે તે તમને આપણે જોઈ તો એક કવડા રંગીન બધે ખબર બોક્સ આવે, બધા રંગ એક બાજુ કરવાના આવે, એવું આપણે રમતના નાના છોકરા રમતા હોય, તમે પણ રમતા હશો, એના જેવું છે. એમાં જોઈ કેટલા છે, એમાં પણ 3 લાઈનો આપેલી છે, એક આગળ એક વચ્ચે ને એક પાછળ. તો પહેલાં આગળની લાઈનના ખાના ગણી લઈએ, તો કે 1 2 3 4 5 6 7 ને 8 9. તો કેટલા છે, 9 ખાના છે પહેલી લાઈનમાં. તો વચ્ચેમાં કેટલા હશે, 9, અને છેલ્લી લાઈનમાં 9. તો 9 + 9 + 9, 9 ને 9 18, 18 ને 9 કેટલા થશે, 27. જવાબ આવશે 27. પછી આઠમી છે, તો આપણે જોઈ છીએ 2 લાઈન છે, પહેલાં આગળના ભાગમાં પાછળના ભાગમાં સરખા ખાના. આગળના ભાગમાં કેટલા છે, તો કે 1 2 3 અને 4. તો પાછળ કેટલા, 4 જ હશે. તો કે 4 + 4 કેટલા થયા, 8. પ્રશ્ન નંબર 5, નીચે આપેલી ઘન આકૃતિ પરથી તેની નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખો. એક ચોરસ ઘન બરાબર 1 સેમી, એટલે કે જે આકૃતિમાં જે નાનો ખાના આપેલા છે, ખાના એક ખાના બરાબર, એટલે કે એક ખાના બરાબર 1 ચોરસ ઘન થાય અને 1 ચોરસ ઘન બરાબર 1 સેમી થાય. હવે આપણે આ આકૃતિ ઉપરથી નીચે પૂછેલા પ્રશ્નના જવાબ આપવાના છે. પરંતુ આકૃતિ જોઈએ તો આપણને આમાં 3 નોખા નોખા ભાગ જોવા મળે છે. એક છે તે આપણને લાકડા કરે જેવો ભાગ છે, એક દૂધિયા કરવાનો ભાગ છે, અને નીચે જે એક ટપકા ટપકાવાળો ભાગ છે. તો આ ત્રણેય ભાગના આપણે પહેલાં માપ લખી લેવા જોઈએ. અહીં આકૃતિમાં આપણે જોઈ છીએ કે 1 2 3 અને 4 લાઈનું છે. હવે આપણે જોઈએ કે પહેલી લાઈનમાં કેટલા ખાના છે, કેમ કે 4 લાઈનમાં સરખા જ ખાના છે. તો પહેલી લાઈનના ખાના ગણીને એટલા ખાના એમાં ઉમેરતા જશે. તો પહેલી લાઈનમાં જોઈએ જે લાકડાવાળો ભાગ છે એની પહેલી લાઈનમાં જોઈએ કેટલા ખાના છે, તો કે 1 2 3 અને 4, 4 ઉપર, અને બીજી લાઈનમાં 4 ઉપર, એટલે 4 4 8. તો કે એક લાઈનમાં 8, બીજી લાઈનમાં 8, ત્રીજી લાઈનમાં 8 ને ચોથી લાઈનમાં 8. તો 8 8 8 + 8. તો કે 8 × 4 કરી તો ખબર પડી જાય, તો 8 ચોક ને 32. તો કે જે લાકડાવાળો ભાગ છે તે
32 ખાના ધરાવે છે, એટલે કે 32 ચોરસ ઘન ધરાવે છે, તો એનો ભાગ કેટલો થયો? તો કે 32 ચોરસ ઘન બરાબર 32 સેમી જેટલું થાય. હવે જે આ દુધિયાકરણનો ભાગ છે તે તો જોઈએ, એના પણ 4 લીટી છે, 4 ભાગ છે, એક આગળનું, એક એની પછી અને પછી એના પછી, 4 ભાગ જેમ લાકડાકરણ હતા એમ આમાં છે. પણ એમાં જોઈએ કે કેટલા ખાના છે. તો જોઈએ કે આગળ પહેલા જે લેયર છે, પહેલું જે આગળ ભાગ છે એમાં કેટલા ખાના છે? તો કે 1 2 3 4 5 અને 6 ખાના. તો પહેલા 6, એના પછીની લાઈનના 6, એના પછીની લાઈનના 6 અને છેલ્લી લાઈનના 6, તો 6 + 6 + 6 + 6, એટલે કે 6 × 4, 6 ચોક ને 24. જે દુધિયાવાળો ભાગ છે તેનું 6 × 24, એટલે કે 24 ચોરસ ઘન બરાબર 24 સેમી થાય. હવે બાકી રહ્યું ટપકાવાળું ભાગ. તો ટપકાવાળા ભાગ કેટલા છે? તો કે એ પણ 4 લાઈનમાં, એટલે કે 4 ભાગમાં છે. પહેલા લાઈનમાં છે, બીજી લાઈનમાં છે, ત્રીજી અને ચોથી લાઈનમાં છે. કેટલા ખાના છે? તો કે પહેલી લાઈનના ગણીએ કેટલા છે? 2. તો 2 + 2 + 2 + 2, 2 × 4, એટલે 4 દૂને 8. તો એના કેટલા ખાના થાય ટપકાવાળા? તો કે 8 ખાના છે. હવે આગળના પ્રશ્ન જોઈએ, પરંતુ તે પહેલાં આપણે એ પણ જોઈએ કે જે આખી આકૃતિ છે એમાં કેટલા ખાના છે. તો આપણે એ ખબર પડી કે આખી આકૃતિ છે તેના 4 લેયર છે, એટલે કે 4 ભાગ છે. આગળનું, એના પછીની લાઈન, એના પછીની અને એના પછીની 4 લાઈન છે. 4 લાઈન એકબીજા એટલે જોડાયેલી છે. આપણે આગળના ભાગના ખાના ગણીએ તો આપણે બાકીના જે ભાગ આખા ખાના ગોતવો હોય તો એને × 4 કરવા પડે. તો આગળ કેટલા છે? તો કે 1 2 3 4, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો કે એક ભાગમાં 16, તો 16 × 4 કરી તો ખબર પડે કેટલા થાય? 16 ચોકું ને 64. તો કે જે આખા આકૃતિ છે, આખી આકૃતિમાં 64 ખાના છે. આકૃતિમાં જે આ ભાગ દેખાડ્યો છે તે સમઘનની પહોળાઈ છે. આકૃતિમાં જે ભાગ દેખાઈ રહ્યો છે તે આ સમઘનની લંબાઈ છે. અને આકૃતિમાં જે આ ત્રીજો ભાગ દેખાડેલો છે તે સમઘનની ઊંચાઈ છે. તો આપણે જોયું કે સમઘનની પહોળાઈ પણ 4 ખાના છે, તેની લંબાઈ પણ 4 ખાના છે અને ઊંચાઈ પણ છે તે 4 ખાના જેટલું છે. તમે સમઘનમાં તેની પહોળાઈને તેની લંબાઈ અને તેની લંબાઈને તેની પહોળાઈ આ બે ગમે તેમ દર્શાવી શકો છો. જે લંબાઈ દર્શાવી છે તેને પહોળાઈ પણ કહી શકાય અને જે પહોળાઈ દર્શાવી છે તેને લંબાઈ પણ કહી શકાય છે. કારણ કે સમઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે તે હંમેશા સરખી જ હોય છે. પ્રશ્ન પહેલો કે સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ગોતો. તો આપણે આગળ જ જોયું કે સમઘનની લંબાઈ છે તે 4 ખાના, પહોળાઈ 4 ખાના અને ઊંચાઈ પણ 4 ખાના છે. તો 4 ખાના બરાબર 4 ચોરસ ઘન, કેમ કે 1 ખાના બરાબર 1 ચોરસ ઘન છે અને 1 ચોરસ ઘન બરાબર 1 સેમી. તો કે 4 ખાના બરાબર 4 ચોરસ ઘન અને 4 ચોરસ ઘન બરાબર 4 સેમી થાય. તો કે સમઘનની લંબાઈ 4 ખાના છે, તો કે સમઘનની લંબાઈ બરાબર 4 ખાના બરાબર 4 ચોરસ ઘન અને બરાબર 4 સેમી થાય. પહોળાઈ પણ એમ 4 ખાના બરાબર 4 ચોરસ ઘન અને 4 સેમી. ઊંચાઈ 4 ખાના બરાબર 4 ચોરસ ઘન અને 4 ચોરસ ઘન બરાબર 4 સેમી. તો હવે સમઘનનું ઘનફળ આપણે શોધવાનું છે. તો સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કોઈ પણ સમઘન હોય તો એની લંબાઈ, એને ગુણ્યાની પહોળાઈ અને એને ગુણ્યાની ઊંચાઈ. તો આપણે ઉપરના પ્રશ્નો બધી ખબર છે કે આ સમઘનનું જે આ સમઘન છે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું છે? તો કરી કે લંબાઈ 4, પહોળાઈ 4 અને ઊંચાઈ પણ 4. તો કે 4 × 4 × 4 બરાબર કેટલું થાય? 64 ઘન સેમી થાય. અને આપણે આગળ પણ જોયું કે આખા સમઘનમાં 64 ચોકટા છે, 64 ખાના છે. તો 64 ખાના બરાબર 64 ઘન સેમી અને કેટલું થાય? 64 ઘન અને પછી 64 સેમી. તો કે સમઘનનું ઘનફળ કેટલું થયું? 64 ઘન સેમી જેટલું થયું. પછી જે કાળો ભાગ, એટલે કે જે આપણે લાકડાકરણનો ભાગ જે કીધો તો તે કાળો ભાગ કીધો છે આમાં. તો કે જે કાળો રંગ કરેલો ભાગ છે તેની લંબાઈ કેટલી, તેની પહોળાઈ કેટલી અને એની ઊંચાઈ કેટલી? તો આપણે જોયું હતું કે એની લંબાઈ કેટલી થાય? તો લંબાઈ છે તે 4 ખાના જેટલી થતી હતી. તો કે 4 ખાના બરાબર 4 ચોરસ ઘન બરાબર 4 સેમી થાય. પહોળાઈ 2 ખાના જેટલી, તો કે 2 ચોરસ ઘન બરાબર 2 સેમી. અને ઊંચાઈ છે તે પણ 4 ખાના જેટલી, તો કે 4 ચોરસ ઘન બરાબર 4 સેમી. તો હવે કાળા રંગનું ઘનફળ જે આપણે ગોતવાનું છે, તો લંબઘનનું ઘનફળ બરાબર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો કે 4 × 2 × 4, તો કેટલું થશે? 32 ઘન સેમી.
ખરેખરમાં સમઘનનું ઘનફળ છે તેનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ થાય, પરંતુ અહીં આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય આપેલી છે અને ત્રણેય સરખી જ છે, એટલે જેને લંબાઈ ગુણ્યા લંબાઈ કહેવાય, કેમ કે સમઘનમાં છે તે ત્રણેય બાજુ છે તે સરખી હોય. પરંતુ આપણે સૂત્રમાં શું લખીએ છીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અત્યાર પૂરતું. પરંતુ જે સમઘનનું ઘનફળ હોય તે લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબઘનના ઘનફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવે. કારણ કે લંબઘનમાં લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ છે તે અલગ અલગ હોય. આ ત્રણેયમાંથી કોઈ પણ બે વસ્તુ સરખી હોય અને એક અલગ હોય એવું પણ બની શકે. જેમ અત્યારે અહીંયા બન્યું કાળા રંગવાળા ભાગમાં તે લંબઘન છે, એમાં શું છે તો કે લંબાઈ અને ઊંચાઈ સરખી છે, પરંતુ જે પહોળાઈ છે તે સરખી નથી. પછી જે લીટીઓવાળો ભાગ એટલે કે જે દુધિયા કલર છે તે ભાગમાં એમાં તમને જોવો જશે નાની નાની લીટીઓ. તો જે આ દુધિયા કલરનો જે ભાગ છે જે લીટીવાળો તેના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ગોતો. તો આપણે જોયું કે એની લંબાઈ કેટલી? તો કે 4 ખાના જેટલી, એની પહોળાઈ 2 ખાના જેટલી અને તેની ઊંચાઈ 3 ખાના જેટલી. તો કે લંબાઈ બરાબર 4 ખાના બરાબર 4 ચોરસ ઘન બરાબર 4 સેમી, પહોળાઈ બરાબર 2 ખાના બરાબર 2 ચોરસ ઘન બરાબર 2 સેમી, 3 ખાના બરાબર 3 ચોરસ ઘન બરાબર 3 સેમી થાય. હવે લીટી કરેલા લંબઘનનું ઘનફળ શોધવાનું. લંબઘનનું એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો કે લંબઘનનું ઘનફળ, લીટી કરેલા લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કેટલું થાય? 4 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 દુ 8, 8 તરી 24. તો કે 24 ઘન સેમી થાય. હવે ટપકા કરેલા જે લંબઘન છે, ટપકા કરેલો જે ભાગ છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ગોતવાની છે. તો આપણે ખબર છે ટપકા કરેલા ભાગની લંબાઈ 4 ખાના, પહોળાઈ છે તે 2 ખાના અને ઊંચાઈ છે તે 1 ખાના જેટલી છે. તો કે 4 ખાના બરાબર લંબાઈ 4 ખાના બરાબર 4 ચોરસ ઘન બરાબર 4 સેમી, પહોળાઈ 2 ખાના બરાબર 2 ચોરસ ઘન બરાબર 2 સેમી અને ઊંચાઈ 1 ખાના બરાબર 1 ચોરસ ઘન બરાબર 1 સેમી થાય. તો કે 8મો પ્રશ્ન, ટપકા કરેલા લંબઘનનું ઘનફળ શોધો. તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ટપકા કરેલા લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 4 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 4 દુના 8 ગુણ્યા 1 એટલે કે 8 એકુ 8. તો કેટલું થશે? 8 ઘન સેમી. હવે જે કાળો રંગ છે તે, જે કાળો રંગ કર્યો છે એ ભાગ, પછી જે લીટીઓ દોરેલો ભાગ છે તે, અને ટપકા કરેલો જે લંબઘન છે, આ ત્રણેય લંબઘનમાંથી કેનું ઘનફળ વધારે છે? તો જોયું કે કાળો કરેલો જે ભાગ છે તે 32 ઘન સેમી છે, પછી લીટીઓવાળો ભાગ છે તે 24 ઘન સેમી અને ટપકા કરેલા ભાગનું ઘનફળ છે તે 8 ઘન સેમી છે. તો આમાંથી મોટું કોનું છે? તો કે કાળો રંગ કરેલા લંબઘનનું છે. 10મું, કાળો રંગ કરેલા અને લીટીઓ કરેલા લંબઘનનું કુલ ઘનફળ કેટલું? તો આપણે કાળો રંગ કરેલા જે લંબઘન છે તેનું અને લીટીઓ દોરેલા લંબઘન છે તેના જે ઘનફળ આવ્યું એ બેનો સરવાળો કરવાનો. તો કે કાળો રંગ કરેલા લંબઘનનું ઘનફળ વત્તા લીટીઓ કરેલા લંબઘનનું ઘનફળ બરાબર કાળો રંગ કરેલા લંબઘનનું કેટલું છે? તો કે 32 વત્તા લીટીઓ કરેલા લંબઘનનું તો કે 24. તો કે 32 વત્તા 24 કેટલું થશે? 56 ઘન સેમી જેટલું થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પાઠ આપણે આગલા વિડીયોમાં ભણીશું.